ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, રાજ્યપાલ ઓપી કોહલી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રેરક પ્રવચનો સાથે કચ્છ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારોહ સંપન્ન થયો છે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જે.એન. કૃષ્ણમૂર્તિનું વિધાન યાદ કરાવી વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે જીવનનો ખરો અભ્યાસ હવે શરૂ થાય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં પ્રવચનના પ્રારંભે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ તેમને અંજલિ આપી હતી. પરીક્ષાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપ્યા બાદ અંસારીએ જે.એન. કૃષ્ણમૂર્તિનું વિધાન ટાંકીને વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે જીવનની ખરી મુસાફરીની શરૂઆત હવે થાય છે. I extend my heartiest congratulations to the students graduating today. They owe their success to their own hard work and dedication. In this hour of success, however, they must not forget the vital role played by their parents and teachers who have helped them in achieving their objectives. The students should remember that the pursuit of knowledge does not end with the acquisition of a university degree. Their journey in life now begins. Whether they enter the job market or go on to pursue further studies, they must remember what the philosopher J. Krishnamurti said, and I quote him, "It is not that you read a book, pass on one examination and finish with education. The whole of life, from the moment you are born to the moment you die, is a process of learning." End of quote. ઉપરાષ્ટ્રપતિના દીક્ષાંત પ્રવચન પૂર્વે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ પણ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. પ્રાચીન કાળમાં દીક્ષા પ્રાપ્ત કરનારા શિષ્યોને અપાતા ધર્મમ ચર પ્રિયમ વદના સૂત્રનો ઉલ્લેખ કરી તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે યુનિવર્સિટીમાંથી નીકળ્યા બાદ અનેક રસ્તા સામે છે. પોતાની ક્ષમતાને પારખી રાષ્ટ્ર અને સમાજના હિતમાં અગ્રેસર થજો. आप लोग अब विश्वविद्यालय के सुरक्षित वातावरण से बाहर एक चुनौती भरे वातावरण में प्रवेश करेंगे. आपके सामने जिंदगी की कई राहें इंतजार कर रही हैं. आपको चुनाव करना है कि कौन सी राह पकड़ी जाए. एक जमाना था जब विश्वविद्यालय से बाहर निकलने वाले छात्र छात्राओं के सामने बहुत ज्यादा विकल्प नहीं होते थे. लेकिन जमाना बदला है, परिस्थितियां बदली हैं और अब बहुत से विकल्प, बहुत से अवसर, बहुत सी राहें आपकी इंतजार कर रही हैं. अपनी क्षमताओं को पहचानें और कौन सी राह को चुनकर आप अधिक से अधिक परिणाम निकाल सकते हैं, इसका विचार करके राह चुनने की कोशिश करें. દીક્ષાંત સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓ માટે આગળ ઉજ્જવળ ભાવિ હોવાનું જણાવ્યું હતું. સમારોહમાં કચ્છ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના સેંકડો છાત્રો, ધારાસભ્યો, અધિકારીઓ સહિત વિવિધ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. વિવિધ વિદ્યાશાખામાં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીઓને રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ વિદ્યાર્થીઓની ખુશીનો પાર રહ્યો ન હતો. ગોલ્ડ મેડલ એક મારું પહેલેથી સપનું જ હતું કે ફર્સ્ટ યરમાં જ્યારે કોન્વોકેશન થયું હતું, એપીજે અબ્દુલ કલામ સર આવ્યા હતા, ત્યારે મેં આ જ રીતે આયોજનમાં ભાગ લઈ અને જે ગોલ્ડ મેડલ્સ હતા એની બાજુમાં જઈને ફોટો પડાવેલો હતો. જે સપનું આજે સાકાર થયું છે બદલ ખૂબ ખૂબ રાજી છું. I'm really feeling grateful that I got gold medal. Throughout 4 years, I received first rank in university as well in college. So it's really proud for me. And I'm really thankful to my parents, my friends, all faculty members, and especially my principal ma'am, Ambika ma'am.
and I passed all the 6 SEM of the law faculty and I received first rank in the Kutch University. I'm feeling very lucky to have gold and honored from Mr. our Honorable Vice President Ms. Hamid Ansari. પહેલાં તો લક્ષ્ય નક્કી જ કર્યું હતું કે ગોલ્ડ મેડલ લેવો જ છે અને ગોલ્ડ મેડલ લેવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. ઘણા બધા ગુરુજનોનો પણ એમની સહકાર છે. ખાસ તો મારા પરિવારનો ખૂબ જ મોટો ફાળો છે. પદવીદાન સમારોહ પૂર્વે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ધોરડોના સફેદ રણની સૈર કરી મજા માણી હતી. ગઈકાલે બપોરે ભુજના એરપોર્ટ રનવે પરથી તેઓ હેલિકોપ્ટરમાં બેસી સીધા ધોરડો પહોંચ્યા હતા. અહીં તેમણે કચ્છી હસ્તકળા, લોકસંગીત, લોકનૃત્ય નિહાળ્યા હતા. અંસારી સાથે તેમના ધર્મપત્ની સલમા અંસારી પણ જોડાયા છે. સફેદ રણ નિહાળી ઉપરાષ્ટ્રપતિ દંપતી અભિભૂત થઈ ગયું હતું. તો આજે સવારે ઉપરાષ્ટ્રપતિએ ભુજોડી ખાતે આવેલી સૃજન સંસ્થાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કચ્છી માટીકામ, ચર્મકામ, હસ્તકળા, ભરતકામ વગેરેના વિવિધ નમૂના અને બનાવટો નિહાળી હતી. કચ્છની હસ્તકળા અને સંસ્કૃતિ નિહાળી વાઇસ પ્રેસિડેન્ટ ખૂબ ભાવવિભોર બની ગયા હતા. તેમની સાથે પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયા પણ જોડાયા હતા. તો ઉપરાષ્ટ્રપતિ સાથે જોડાયેલા ગુજરાતના રાજ્યપાલ OP કોહલીએ પણ ભુજોડીની સૃજન સંસ્થાની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ દંપતી પણ કચ્છની હસ્તકળા અને આગવી સંસ્કૃતિ ઉજાગર કરતા નમૂના જોઈ પ્રભાવિત થયું હતું. સમય છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય TV ન્યૂઝ.